જય માતાજી મિત્રો। જે જીવનમાં મસ્તી નથી એ જીવનની હસ્તી નથી, અને હસે તેનું ઘર વસે પણ વસ્યા પછી કેટલા હસ્યા એના આંકડા હજી સુધી મળ્યા નથી। પણ હમણાં માણસા બજારમાં એક ચાની કેટલીવાળો રેંકડીવાળો સરસ મજાની ચા બનાવે હો, અને ગામે ગામથી લોકો એની ચા પીવા માટે આવે। રાંધેજા, પીપળજ, પીંડાળા, દેલવાડ, ગ્રામપારતી, અંબોડ, લીંબોદરા આ બધા જ લોકો એને ત્યાં ચા પીવા આવી। સુંદર મજાની એ ચા બનાવતો અને ચા એની વખણાતી, અને અડધીક રાતના 2-2:30 વાગતાના સુમારે 2 યમદૂતો આવ્યા અને એને હલબલાવ્યો કે હાલો। તો કે ક્યાં? તો કે ઉપર, હવે તમારી કૂપન ફાટી ગઈ છે। અને ઓલો ખીજાણો કે જુઓ આમ સીધે આવી જવાનું, મહેમાન આવે તો એ મોબાઈલ કરીને આવે છે, તમારે કમસે કમ મને નોટિસ તો દેવી જોઈતી હતી। તો મારે હજી ઘણા કામ બાકી છે ભાઈ, એ બધી ફરિયાદ તારે ઉપર કરવાની હો। અમારે તો સુપ્રીમ કોર્ટમાંથી ધર્મરાજનો ઓર્ડર હોય એટલે અમારે એટલું કરવાનું, અમે તને લેવા આવ્યા છીએ, બસ બીજી વાત નહીં, આજે તારો નંબર છે। અને ચાવાળો હોશિયાર હતો એટલે ચાવાળાએ નક્કી કર્યું કે હવે જવું તો પડશે। તો કે હાલો ત્યારે અડધેક રસ્તે ગયા અને ચાવાળાને એમ થયું કે સાળો કાયમ ચા ચાખી હતી ને હવે છેલ્લી વેળાની ચાખી લઈ, પણ આ લોકો માનશે કે નહીં, એટલે એને હોશિયારી કરી। યમદૂતોને કીધું જો સાહેબ, હું માણસા બજારમાં નામચીન ચાવાળો, મારી ચાની કેટલી ઉપર ગામે ગામથી લોકો ચા પીવા આવે, અને સુંદર મજાની હું ચા બનાવું, સ્વાદિષ્ટ અને ટેસ્ટી ચા, એટલે ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો પણ મારે ત્યાં ચા પીવા આવે હો। એટલે આપ જો થોડીક મારી આજીજી સાંભળો તો આપણે મારા ઘીરે જઈએ અને સરસ મજાની ચા મારે પીવી છે ને આપને પીવડાવવું, અને પછી આપણે જવું તો છે જ। એટલે યમદૂત માની ગયા કે કાંઈ વાંધો નહીં, એમ ધર્મરાજને કહીશું કે કંઈક પ્રોબ્લેમ આવ્યો, રસ્તામાં તકલીફ પડી, થોડું મોડું થઈ ગયું, પણ હાલો, કારણ કે ત્યાં તો અમૃત સિવાય બીજું કાંઈ મળે નહીં, ઉપર તો અમૃત જ મળે ને। હવે આ ચા કઈ બલાનું નામ, એ ચાખવા અને જોવા માટે યમદૂત તૈયાર થઈ ગયા, અને ઓલાની હારે કે હાલો, તો હેઠા આવ્યા। હવે ત્યાં તો આનું ઠાઠડી બંધાતી હતી, એટલે ત્યાં બધા ડાઘુઓ ભેગા થયેલા ને એકદમ બેઠો થયો, એટલે ઓલ્યા ડાઘુઓ દોરડા મૂકીને વાહડા મૂકીને નાઠા ત્યાંથી, અને ઓલ્યો તો યમદૂતોને એકલો જ ભાળે, એટલે પછી કે આવો ઓરા આવો, મારા બેડરૂમમાં આવો, એમ કરીને લઈ ગયો અને બેડરૂમ બતાવ્યો ને કે અહીંયા રહોડું છે, અને આવો આપણે સોફા છે બે ત્યાં બેઠક રૂમમાં, ત્યાં બેહાડું અને હું સરસ મજાની ચા બનાવી લઉં, આપણે ચા પીને પછી નીકળી જઈએ। યમદૂત કે કાંઈ વાંધો નહીં। યમદૂત બંને સોફા ઉપર બેઠા છે અને ઓલો ચા બનાવવા જાય છે। હવે ચા બનાવવા ગયો એટલે બુદ્ધિશાળીનો ગાળીઓ કરે એવો માણસ, એટલે એણે ધીરે રહીને 3 કપ ચા કરીને એમાં ટ્રેમાં 2 કપ આગળ રાખ્યા અને ત્રીજો એનો પાછળ મૂક્યો, અને ઓલા 2 જે કપ આગળ રાખ્યા હતા એ કપમાં એણે ઊંઘની 2 ગોળીઓ નાખી દીધી। એ ઊંઘની 2 ગોળીઓ નાખી અને એ 2 કપ જે છે એ ઓલા યમદૂતોને ટ્રે આગળ ધરી, એટલે સ્વાભાવિક છે કે આગળ ટ્રે આવે એટલે જે પહેલાં 2 કપ હોય જ બંને જણા લે ને, એટલે ઓલા બંને 1-1 કપ લઈ લીધો, અને ઓલો નોખો હતો ત્રીજો કપ, એમાં નહોતી ગોળી, એ એણે પોતે લીધો, અને પછી યમદૂતોએ ચા પીધી અને ઓલાએ પણ પીધી, અને 5-1 મિનિટ થઈને યમદૂતોને ઘેરી નીંદર આવવા માંડી, એટલે સોફામાં બંને યમદૂત લાંબા થઈ ગયા, સૂઈ ગયા એ તો, અને ગાઢ નીંદર આવી ગઈ, નસકોરા બોલવા લાગ્યા। એટલે ઓલો ચાવાળો તો એ બહુ હોશિયાર માણસ હતો, એટલે એના દીકરાને બોલ્યો કે કયા ધોરણમાં ભણે તું? તો કે 8મામાં। તો તને ગુજરાતી લખતા આવડે ને, હિન્દી ગુજરાતી? તો કે હા। તો કે ઓલો મૂછાળો જે હોઈ રહ્યો છે ને એની બગલમાં પોથી દેખાય, એ લાલ કલરની જે પોથી છે ખેંચી લે, એટલે એના દીકરાએ આવી અને બગલમાંથી યમદૂતના પોથી ખેંચી લીધી। યમદૂતને કાંઈ ખબર નહીં, ઘેનમાં ઊંઘી ગયેલા, અને એ પોથી લઈ ગયો, અને પછી કે રબર પેન્સિલ છે તારી પાસે? તો કે હા। તો કે લઈ આવ। એ રબર પેન્સિલ મંગાવ્યું, અને પછી ઓલા ચાવાળા એના દીકરાને કીધું જો હવે મારું મોત નજીક છે, આ લોકો મને લેવા આવ્યા છે, પણ આ પોથીમાં તું જો કે મારું નામ ક્યાં લખ્યું છે। એટલે ઓલા દીકરાએ પોથી ખોલીને એનું જોયું તો નામ 1લા નંબરે જ હતું। એટલે દીકરાએ કીધું પપ્પા 1લા નંબરે જ તમારું નામ છે એમ? તો કે એક કામ કરે, આ રબર છે ને એનાથી મારું 1લા નંબરે નામ છે ભૂઈ નાખી, રબર ફેરવી અને 1લા નંબરે મારું નામ છે ભૂઈ નાખી, અને છેલ્લા નંબરમાં જે છે એને 1લા નંબરે ભૂઈને ગોઠવી નાખીને છેલ્લો નંબર મારો કરી દે। આ બુદ્ધિના ગાળિયા એણે કર્યા હો। છેલ્લા નંબરવાળાને ભૂઈ નાખ્યું, અહીંયા જગ્યા કરીને એનું પોતાનું નામ ગોઠવી દેવડાવ્યું, અને ઓલો છેલ્લા નંબરવાળો જે હતો એનો નંબર પહેલો કરી દીધો,
અને પાછો કે ત્યાં હતી એમના એમ ભેરવી દે પોથી, અને યમદૂતનો હાથ ઊંચો કરીને પાછી પોથવી ઓલા દીકરાએ ભેળવી દીધી, બગલમાં પાછી હતી એમ ગોઠવી દીધી, અને 2-2.5 કલાકે યમદૂતોની નીંદર ખુલી. હવે યમદૂત જાગ્યા અને આમ જોઈ ઘડિયાળ તો મોડું બહુ થઈ ગયું, હાલો આપણે લેટ થાય છે. પણ યમદૂતોએ કીધું કે જો અમને તો ખરેખર ધર્મરાજે તમને જ લેવા મોકલ્યા હતા, પણ તમે સરસ મજાની અમને ચા પાઈ, આ વસ્તુ અમે ઉપર ક્યાંય ચાખી નહોતી, એટલે અમને મોજના તોરા અને પલાહના પોરા છૂટ્યા છે. એટલે અમે એવું કરવાના કે જે છેલ્લા નંબરવાળો છે એને પહેલો ઉપાડવાના, અને તમને રહેવા દે હું. હવે બુદ્ધિના ગાળિયા ગમે એટલા કર્યા, પણ વારો તો એનો જ આવી ગયો ને. પણ એક દાદા હાટાડીએ ગયા અને શાક બજારમાં ફરતા હતા, અને ત્યાં જતાં જતાં સફરજનની એક લારી જોઈ ગયા, ત્યાં થોડાક ફ્રૂટ હતા, કેળા, સફરજન, દ્રાક્ષ. એટલે દાદાએ પૂછ્યું કે આ સફરજનનો શું ભાવ છે? તો કે 100 રૂપિયા કિલો. કે 5 કિલો કરી દે મારો દીકરો. એટલે ઓલાએ 5 કિલો સફરજન કર્યા, અને પછી કે થેલી લાવ્યો, લાવો દાદા થેલી લંબાવો એટલે તમારી થેલીમાં નાખી દઉં. થેલી નથી લાવ્યો. હે? તો થેલી નથી લાવ્યો. તો દાદા પછી દઉં છે એમાં? તો કે કાંઈ વાંધો નહીં બેટા, પેપરના ટુકડા કહે ને એમાં એક સફરજનનું નોખું પડીકું વાળે. એટલે ઓલો કે દાદા ગાંડા થયા છે, આટલા બધા પડીકા? એ જો ગરાક ગમે તે માગ બેટા, ગરાક ગમે તે માગે એ તારે દેવું પડે. અને ઓલો માણસ હલવાણો સફરજનનું એક કાગળમાં નોખું પડીકું વાળ્યું. અને દાદાની નજર દ્રાક્ષ ઉપર ગઈ, એટલે ઓલા એને રૂમાલ ઢાંકી દીધો. અને પછી દાદાની નજર ચીકુ ઉપર પડી. તો આ શું છે? કે ચીકુ. તો એ શું ભાવ છે? તો કે 80 રૂપિયા. તો એને કરી દે 5 કિલો મારા દીકરા. અને એક પડીકું વાળો, ગરાક ગમે તે માગે. પાછો ઓલો ચીકુના પડીકા વાળતો તો એક ચીકુ નાખતો જાય, ને કાગળના પડીકા બિચારો વાળતો જાય, ને ધીરે ધીરે 2-4 ચીકુ વધ્યા હતા. અને દાદાએ ઓલો રૂમાલ ઢાંકેલી દ્રાક્ષ રહી ગઈ, પણ બાજુમાં રાવણા પડ્યા હતા. એટલે દાદાની નજર રાવણા ઉપર પડી, અને દાદા કે આ શું છે? તો કે એ રહેવા દે, હો એ રહેવા દો. ઓલો લારીવાળો તરત બોલ્યો કે એ રહેવા દેજો, એ છોકરા માટે રાખ્યા, છોકરા હાટું રાખ્યા છે, એ નથી વેચવાના. એટલે આ બુદ્ધિ. થેન્ક યુ મિત્રો. મારી આ વાત સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય માતાજી મિત્રો.